નમસ્કાર. હું અરવિંદભાઈ ધોળકિયાએ લખેલ એક મારા પિતાશ્રીએ લખેલ યૌવન પુસ્તકમાંથી થોડી વાતો કહીશ. યુવાની જીવનની વસંત છે. યુવાની એટલે કંઈક પામવાની ઉંમર. યુવાનીમાં ઉત્સાહ, આદર્શ, થનગનાટ, શક્તિ હોય, પણ મિત્રો સંસ્કારી ન હોય અને વાતાવરણ સંસ્કારી ન હોય તો યુવાની નિરર્થક જાય. શ્રી કૃષ્ણે સ્વયં શ્રી મુખે કહ્યું છે, ઋતુનામ કુસુમાકર, વસંત સર્વ ઋતુઓની શોભા છે. સારા સંસ્કાર, સત્સંગ, આદર્શ વાચન આ બધી વનશ્રી છે યૌવન અને વસંતની. એવી રીતે કરુણા ભાવ પણ હોવો જોઈએ. યુવાન મિત્રો પર દુઃખે દુઃખિતા વિરલા કોઈનું અલ્પ એવું દુઃખ જોઈને હૃદય દ્રવી ઉઠવું જોઈએ. જીવનમાં દયા, કરુણાની ઉપાસના કરી હોય તો શાતા પરમ શાંતિ જ પ્રસરે છે. ભાવ્યમ દિનેશુ વત્સતૈહિ, દીનજનને વિશે દયાવાન થાવું. મદ્યપાન આધુનિકતાના નામે ફૂંકાતા આ વાવાઝોડાએ કેવું માનસ પરિવર્તન કરી નાખ્યું છે. મનને ચંચળ અને વિકૃત બનાવનારા, સ્વ અને પરનો ભેદ ભૂલાવનાર શરાબ, સુરા અને દારૂનું સ્મરણ માત્ર બેવકાનાર તામસી આહાર અને દારૂનું સેવન એટલે શરીરની પાયમાલી. એવી જ રીતે નમિયા સોઈનર ભારી સંતો અભિમાનથી દૂર વિવેક અને નમ્રતા અપનાવતા આહાર એવો ઓડકાર સાત્વિક ભોજન લેવાથી સંસ્કારનું સિંચન થાય છે. સ્વજનોના હાથમાં અમી છે, મમતા છે. આજે યુવા જાગૃત છે પણ અંધશ્રદ્ધા ઓળખાણથી નથી. અંગિરસ નામના ઋષિ કહે છે, મનના ઉત્સાહ જેવું કોઈ શુકન નથી. યુવાનો, તમે જાણો છો અંગ્રેજીમાં 3 R ઉપયોગી છે. રીડિંગ એટલે કે વાંચન, રાઇટિંગ એટલે કે લેખન અને રિથમેટિક એટલે ગણિત. વાંચનથી વિચાર અને વિચારથી વર્તન ઉપર અસર થાય છે. વાંચનની શક્તિ અણુશક્તિ કરતાં પણ બળવત્તર છે. સેવા અને સહકારથી જીવન વ્યતીત કરીએ. સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે. સાથે શક્તિમાન બની રાષ્ટ્રને મજબૂત કરીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ આ આપણી વેદકાલીન સંસ્કારિતા. એવા દેવતુલ્ય મા બાપની પૂજા, સન્માન આપવા એ જ સાચા સંતાનોનો ધર્મ છે. ક્ષમા, પ્રાર્થના, પરોપકાર, શિક્ષણ પણ એટલા જ મહત્વના ગુણ છે. અંતમાં એટલી જ પ્રાર્થના, યુવાનો કે વિદ્વા જ્ઞાન મેળવજો. તમારી ચૈતન્ય શક્તિ, તમારી યુવાની સમાજને સુંદર આકાર આપવામાં ખર્ચજો. કહ્યું છે ને, લાભસ્તેષામ જયસ્તેષામ કુતઃ તેષામ પરાજય યેષામ ઇન્દિવર શ્યામ હૃદયસ્થો જનાર્દન. અસ્તુ.